નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાર અને પ્રકરણ છે 3 સંખ્યાની રમત. એમાં નવનીત પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરીશું, જેમાં પ્રશ્ન નંબર 2 વિકલ્પોનો આપેલો છે તેમાં આપણે ગણતરી કરીશું. તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પ્રશ્ન નંબર 2 જોઈએ તો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો આપેલ કોષ્ટકમાં સુપર સેલ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા 27, 81, 76, 53, 37 અને 19 આ જે સંખ્યાઓ આપેલી છે તો આપણે ચાલો સમજી લઈએ. 27, 81, 76, 53, 37 અને 19. તો એ 27, 81 આ જે છે સંખ્યાઓ, એમાં સુપર સેલ આપણે શોધવાના છે. તો સુપર સેલની વાત કરીએ અહીંયા તો 27, 81 અને 76 એમાં 81 મોટા છે. 81, 76, 53માં 76 મોટા નથી. 76, 53 ને 37માં 53 મોટા નથી. અને 53, 37, 19માં 37 મોટા નથી. એટલે કે ફક્ત અહીંયા કઈ સંખ્યા છે 81. તો 81નો સમાવેશ થશે સુપર સેલની અંદર, કારણ કે આ બે સંખ્યાઓ કરતાં સંખ્યા મોટી છે. આ બે સંખ્યાઓ કરતાં આ સંખ્યા મોટી નથી. આ બે સંખ્યાઓ કરતાં સંખ્યા મોટી નથી. આ બે સંખ્યાઓ કરતાં આ સંખ્યા મોટી નથી. તો મિત્રો પાસની જે સંખ્યાઓ છે એમાં જે સૌથી મોટી હશે તે સુપર સેલ કહેવાય છે. તો અહીંયા 81 એ શું છે? સુપર સેલ છે. તો અહીંયા જવાબ આવશે એ. પહેલા નંબરનો જે વિકલ્પ છે એનો જવાબ આવશે એ. પહેલા નંબરમાં જે વિકલ્પ છે એનો જવાબ આવશે એ. તો અહીંયા છે 81. તો 81 એ શું છે? સુપર સેલ છે. તો સુપર સેલ 81 છે. તો અહીંયા વિકલ્પ આવશે એ. બીજા નંબરની વાત કરીએ તો નીચેનામાંથી કઈ પેલિન્ડ્રોમ સંખ્યા છે? તો પેલિન્ડ્રોમ તો મિત્રો અહીંયા 533, 353, 335 અને 553. તો પેલિન્ડ્રોમ સંખ્યા એને કહીશું કે આગળથી અને પાછળથી વાંચતા એક સરખી જ દેખાય છે. તો અહીંયા તો એક સરખું દેખાતું નથી. 353 પાછળથી વાંચો તો પણ કેવું દેખાય છે? 353 જ દેખાય છે. એટલે કે આને આ પેલિન્ડ્રોમ સંખ્યા કહીશું. એટલે બીજામાં આવશે વિકલ્પ બી. ત્રીજા નંબરની વાત કરીએ તો સૌથી નાના અને સૌથી મોટા બે અંકના પેલિન્ડ્રોમનો સરવાળો ખાલી જગ્યા છે. તો સૌથી નાના અને સૌથી મોટા, તો સૌથી નાની સંખ્યા કઈ આવે છે 2 અંકની? તો 10 આવશે. અને સૌથી મોટી સંખ્યા કઈ આવે છે? 99. હવે 99 અને 10 તો 109 થશે. તો એનો સરવાળો કેટલો થશે? 109. તો અહીંયા જવાબ આવશે બી. કોઈ પણ 4 અંકની સંખ્યા માટે નીચેનામાંથી કયો કાપરેકર અચળાંક છે? તો મિત્રો તમને ખબર જ છે કાપરેકર અચળાંક કયો છે? 6174 છે, જે તમારે યાદ રાખવાનો છે. તો બી આવશે. 1 થી 1000 સુધીમાં અંક 8 કેટલી વાર આવે છે? આ પણ મેં ગણતરી નથી કરી, પણ આપણે ડાયરેક્ટ આપણે યાદ જ રાખવાનું છે કે અહીંયા આવશે સી, એટલે કે 300 વખત આવે છે. તો અહીંયા આવશે સી. કુલાલ અનુમાન મુજબ તો જો એકી સંખ્યા હોય તો 5 વડે ગુણવું નહીં. જો એકી સંખ્યા હોય તો 2 વડે ગુણવું. એકી સંખ્યાને 2 વડે ગુણાતો નથી. જો એકી સંખ્યા હોય તો 3 વડે ગુણવું અને 1 ઉમેરવું. તો મિત્રો અહીંયા છઠ્ઠા નંબરમાં જે સી ઓપ્શન છે રાઈટ છે. કેમ કે જો એકી સંખ્યા હોય તો આપણે એને 3 વડે ગુણવી પડશે અને એમાં 1 ઉમેરવો પડશે. તો એ કુલાલ અનુમાન મુજબ 2 શરતો હોય છે. એક શરત બેકી સંખ્યાની હોય છે. બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગવાનું, અને જો એકી સંખ્યા મળે તો એને 3 વડે ગુણવાનું અને 1 ઉમેરવાનું. તો આ 2 શરતો છે. એમાં એક અહીંયા શરત આપેલી છે. એટલે કે અહીંયા જવાબ આવશે સી. ખૂટતી સંખ્યાઓ શોધો. 6300 છે, એમાં 3 અને 2 કેટલા થાય છે? 5000. 6300માંથી આપણે 5000 માઇનસ કરીશું એટલે કેટલા આવશે? 1300. તો અહીંયા 1300 આવશે. તો અહીંયા જવાબ આવશે સી. હવે આપણે આગળ જોઈએ. હવે મિત્રો અહીંયા આગળનો પ્રશ્ન છે કે ખૂટતી સંખ્યાઓ લખો. તો એ ખૂટતી સંખ્યા છે 68200. તો 60000 3 × 3 એટલે 3 તારીખ કેટલા થશે? 9000 થશે. તો 60000 3 તારીખ થશે 9000.
એટલે આ તો વધી ગયા 69,000 થઈ ગયા. એમાંથી આપણે 68,200 શું કરીશું? માઇનસ કરીશું. 0 0 અહીંયા 10 2 જશે એટલે 8, અહીંયા 8માંથી 8 જશે એટલે 0, અહીંયા પણ 0 આવશે. એટલે અહીંયા જવાબ મળશે આપણને 800. તો જે 69,000 છે આનો સરવાળો, એમાંથી આપણે 68,200 માઇનસ કર્યા, એટલે કે અહીંયા આપણે માઇનસનું નિશાન આપેલું છે, એટલે કે 800 માઇનસ કરીશું એટલે આપણને મળશે મૂળ સંખ્યા. એટલે કે ડાબી બાજુ અને જમણી સાઈડે કેવું થશે? સરખું થશે. તો અહીંયા જવાબ આવશે ડી. જો 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 100 ઉમેરવામાં આવે તો જવાબમાં કેટલા અંકો હશે? હવે 5 અંકની સૌથી મોટી સંખ્યા છે 99,999. માં 100 આપણે ઉમેરીએ, 100 એડ કરીએ તો 9 9 9 ને 10 ની વડે 0 વધી 9 ને 10 ની વડે 0 વધી 9 ને 10. તો એવા અંકો કેટલા થશે? 1 2 3 4 5 અને 6. તો એ મિત્રો 9મા નંબરમાં 6 અંક થાય છે એટલે જવાબ આવશે બી. આપણે અંક ગણવાના છે 1 2 3 4 5 અને 6. નીચેનામાંથી ઘડિયાળનો કયો સમય પેલિન્ડ્રોમ છે? તો એ 10 નંબરની વાત કરીએ તો એ 10 છે. અહીંયા પાછળથી વાંચો તો 10 અને 0 1, અને આગળથી વાંચો તો 10 0 1 વંચાય છે. પાછળથી વાંચો તો પણ એ 10 અને 0 1 વંચાય છે એટલે અહીંયા જવાબ આવશે એ. હવે 12 નંબરની વાત કરીએ તો કોઈ પણ એક અંકનો 2 વાર ઉપયોગ કર્યા વગર 2 6 1 અને 5થી બનેલી 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો મિત્રો 11 નંબરની વાત કરીએ તો અહીંયા 2 6 1 5 અને 4 અંકની સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો કોઈ અંકને 2 વાર ઉપયોગ કરવાનો નથી. તો અહીંયા પહેલાં 6 આવશે, પછી 5 આવશે, પછી 2 આવશે અને પછી 1 આવશે એટલે 6521 થશે. એટલે કે અહીંયા જવાબ આવશે સી. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે એને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં લખીશું. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યા વચ્ચે તફાવત શું છે? તો મિત્રો અહીંયા જે 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો 4 અંકની સૌથી મોટી સંખ્યા છે 9,999 અને 3 અંકની સૌથી નાની સંખ્યા છે 100. આપણે એનો શું કાઢવાનો છે? તફાવત. તો અહીંયા આવશે 9,899 એટલે કે 12મામાં આવશે સી. 12મામાં જવાબ આવશે સી 9,899 એટલે કે અહીંયા જવાબ આવશે સી. પુનરાવર્તન કર્યા વગર 8 3 7 અને 2થી બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા. તો મિત્રો અહીંયા આપણે અંક લેવાના છે 8 3 7 2 અને 4 અંકની સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો આપણે ચડતા ક્રમમાં લખીશું 2 પછી 3 પછી 7 અને પછી 8. એટલે કે અહીંયા 13 નંબરમાં જવાબ આવશે એ 2378 એટલે અહીંયા જવાબ આવશે એ. હવે 14 નંબરની વાત કરીએ તો 1 અંકની સૌથી મોટી સંખ્યા અને 2 અંકની સૌથી નાની સંખ્યા વડે ગુણતો ખાલી જગ્યા મળે. તો મિત્રો અહીંયા 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 9. અને 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે? 2 અંકની સૌથી નાની સંખ્યા આવશે 10. એને આપણે શું કરવાનું છે? ગુણવાનું છે. 9 દાન કેટલું થશે? 90. એટલે કે આપણને 14 નંબરમાં મળશે બી. એટલે અહીંયા 90 મળશે. અહીંયા જવાબ આવશે બી. હવે 15 નંબરનો જે છે ઓપ્શન એમાં છે કે આપેલ સંખ્યાનો સરવાળો કરવાથી સૌથી ઝડપી રીત કઈ છે? તો મિત્રોમાં 25 કેટલા વખત છે? 1 2 3 અને 4 વખત છે. એટલે 25 ગુણ્યા 4. 50 કેટલા વખત છે? 1 2 3 અને 4 વખત છે. એટલે 50 ગુણ્યા 4 એટલે સૌથી ટૂંકી રીત આ છે. 25 ચોકો 100 અને 50 ચોક 200 એટલે 100 અને 200 કેટલા થશે? 300. તો એ જે ડી રીત આપેલી છે એ કેવી છે? એ રીત 25 ગુણ્યા 4 વત્તા 50 ગુણ્યા 4 છે. એટલે અહીંયા જવાબ આવશે ડી. આ સાથે જ મિત્રો અહીંયા જે વિકલ્પો આપેલા હતા એ વિકલ્પોનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.